નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. ગુજરાતમાં દારૂબંધી છે, છતાં પણ અતિશય દારૂ વેચાય છે તેવું આપણે સૌ જાણીએ છીએ. અનેક એવા બાબતો છે કે જેમાં આપણને જોવા મળે છે કે ગુજરાતમાં દારૂ વેચાય છે. અનેક એવી સાબિતીઓ છે, અનેક એવા પુરાવાઓ આપણી પાસે મળી આવ્યા છે કે ગુજરાતમાં અતિશય દારૂ વેચાય છે. અનેક વાર એવા દ્રશ્યો આવ્યા છે કે જ્યાં એ દારૂડિયાઓ કેવી રીતે લોકોને હેરાન પરેશાન કરે છે. આપણને એવું લાગે કે ગુજરાતમાં શું કોઈ દારૂબંધી નહીં કરાવતું હોય, પરંતુ ના, એવું નથી. ગુજરાતમાં કેટલાક લોકો એવા છે કે જેઓ દારૂબંધી કરાવવા માટે મથે છે. તેમને લાગે છે કે ગુજરાતને દારૂમાંથી બહાર નીકાળવું છે, તેઓ દારૂબંધી કરાવવા માટે નીકળે છે અને તેઓ એવું એ બધે ત્યાં જઈ અને બધું ત્યાંથી નક્કી કરે, ત્યાં કેવી રીતે દારૂ વેચાય છે, લોકો શું શું કરે છે, આવું બધું તેઓ પોતે પ્રોસેસ ભેગી કરે ને પછી તે એવું કહે કે તમે દારૂ પીવાનું અથવા તો કે જે દારૂ વેચવાનું છે તેને બંધ કરી દો. પરંતુ એવું નથી થતું. અત્યારે પણ કંઈક એવા જ દ્રશ્યો આવ્યા છે કચ્છના ગાંધીધામમાંથી. એ ગાંધીધામમાં થયું છે એવું, એક વ્યક્તિ હતા, તેઓએ દારૂબંધી કરાવવા માટે, એટલે કે જ્યાં દારૂ વેચાતું હતું ત્યાં ગયા. ત્યાં તેમણે જઈ અને ત્યાં દારૂ માટે શું શું થતું હતું એ બધું જ તેમણે પ્રોસેસ વિડીયોમાં બતાવી. તેઓ પોતે એક વ્યક્તિ હતા અને સાથે બે જણા પણ હતા. તેમણે જે કર્યું તે તેમણે ત્યાં કેવી રીતે દારૂ વેચાતો હતો, તારીખવાર દારૂની જે વિગત હતી તે પણ બુકમાં નોંધાયેલી હતી. એક દિવસમાં કેટલો દારૂ વેચાય છે તે બધું જ ત્યાં એ સમગ્ર બુક હતી, તે એમાં ડિટેલ્સ પડેલી હતી. આગળના દિવસોની ડિટેલ્સ પણ તેમણે એ વિડીયોમાં બતાવી. સાથે જ જ્યાં એ છાપરું હતું દારૂ વેચાવાનું, ત્યાં સીસીટીવી લાગેલો છે તે પણ જોયું. ત્યાં દારૂના ગ્લાસ પણ પડ્યા હતા અને એ દ્રશ્યો જુઓ તો તમને પાકું થઈ જ જાય કે ત્યાં દારૂ વેચાતું હશે. પરંતુ એવું ન થયું કે ત્યાં તેઓ ગયા અને તેમણે જે આવા બધા દ્રશ્યો કેદ કર્યા પોતાના ફોનમાં, તો તેમની સામે એ જે વ્યક્તિ હતા, એ વ્યક્તિના પત્ની, તેમણે ફરિયાદ નોંધાવી દીધી. એ ફરિયાદનું નામ છે સોનબાઈ. એમણે ફરિયાદ નોંધાવી અને તેમણે એવું લખાવ્યું ફરિયાદમાં કે 2 દિવસ પહેલા 3 જણા અમારી જે ઘર હતું, અમારા ઘર પાસે આવ્યા અને તેમણે પહેલા અમારી જાતિ પૂછી અને જાતિ પરથી તેમણે અમારા આવા શબ્દો બોલ્યા છે. તેમણે જે વિડીયો બનાવ્યો તેમાં એવું કહી રહ્યા હતા કે આ દારૂબંધી છે ને તેવું કહી રહ્યા હતા. તો તેમણે એ સોનબાઈએ એવું કહ્યું કે આ જે લોકો છે તે આવી રીતે અમારી જાતિ પૂછીને અમારા વિશે કંઈક આવું બોલી રહ્યા હતા. તમે વિચાર કરો કે કોઈ વ્યક્તિ છે એ દારૂબંધી કરાવવા માટે આવ્યું છે, એ દારૂબંધી કરાવી રહ્યું છે, તો તેના વિશે કેવું કેવું કહેવામાં આવે છે અને કેવી ફરિયાદો નોંધાવવામાં આવે છે. તેમણે માત્ર આટલું જ ન કહ્યું, સાથે એવું પણ જણાવ્યું કે મારી સાસુ અને મારા દીકરાને પણ તેમણે કહ્યું, તેથી મારો દીકરો ઘર છોડીને જતો રહ્યો. આટલા બધા ભયંકર લોકો એ કોઈ વ્યક્તિ પર દોષ મૂકે છે. એ સારું કરી રહ્યા છે છતાં પણ દોષ મૂકે છે, તો ખોટું કરે છે તો તેની વાત જ ક્યાં રહી. હા, ખોટું કરે છે તેનું નુકસાન થવું એ જરૂરી છે અને તેમને કહેવું પણ જરૂરી છે. પરંતુ જે વ્યક્તિ પોતાની સાચી રીતે રસ્તો અપનાવી કંઈક સારું કરવા માંગે છે તેના પર પણ આવા દોષ નાખવા એ આપણા માટે અયોગ્ય ગણાય. પરંતુ ગુજરાતમાં આવું ઘણી બધી જગ્યાએ થઈ રહ્યું છે અને આના પર સરકાર ધ્યાન આપે, એવું કરવામાં આવે તો સારું. તો તમારું આ વિષય પર શું કહેવું છે, કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.